તો આપણે આવી ચૂક્યા છે રવિવારી માર્કેટમાં. હવે આપણે અહીં સૌથી પહેલાં તમને એ જોવાનું છે કે આપણે છે ને અહીંયાથી સૌથી સસ્તી વસ્તુ શું મળે છે. હું તમને આજના બ્લોકમાં એ દેખાડવાનો છે કે રવિવારી માર્કેટમાં પોરબંદરમાં સૌથી સસ્તી વસ્તુ ક્યાં મળે છે. તો આપણે જોઈએ છે બની આવે છે આજના બ્લોકમાં આપણી હારે. જો આ રવિવારી માર્કેટ છે, પોરબંદરનું રવિવારી માર્કેટ. મજામાં ભાઈ? ભાઈ રેન્જ શું છે તમારે? કેટલા? 350 રૂપિયા. અહીં છે એ 150 રૂપિયા વાળા છે. આ પછી આમાં ટી શર્ટમાં ને એ શું છે? તમે દર રવિવારે આવો છો? તમારી જગ્યા અહીં ફિક્સ છે એમ? મિત્રો જો આ છે અહીંયા સૌથી સારામાં સારું બેસ્ટ કલેક્શન નાઇટ વેર માટે. જો તમે જોઈ રહ્યા છો અહીંયા દર રવિવારે તમને મળી જશે. દુકાન કરતાં ઓછો ભાવ છે. વેરાયટી પણ સારી છે. ઘણા બધા છે. ટી શર્ટનું કલેક્શન જોઈ રહ્યા છો. 50ની 3 જોડી મોજા મળશે. જો આપણા મોજાનું કલેક્શન છે. ટોપી ને મોજા ને બધું મળશે. મોજા લઈ લ્યો, બચ્ચાની 3 જોડી મોજા લઈ લ્યો, બચ્ચાની 3 જોડી હાલો. લેડીઝ લાગે છે. મોજા લઈ લ્યો, બચ્ચાની 3 જોડી મોજા. શું કે નવો માલ છે કે જૂનો છે? નવો એમ શું વાત છે? 50ની 3 જોડી. બચ્ચાની 3 જોડી મોજા લઈ લ્યો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો અહીંયા 50ની 3 જોડી છે. મોજા ગમે એ લઈ લેવાની છૂટ. 50ની 3 જોડી એમ. ટોપીનું ને બધું એમ. માલ બધો સારો નવો. ઇન્ડિયન છે કે વિદેશનો? ઇન્ડિયાનો. જો આ આપણે અહીંયા મોજા મળે છે 50ની 3 જોડી. જો અહીંયા ચશ્માનું કલેક્શન છે. શું ભાવ છે ભાઈ ચશ્માનું? 50 રૂપિયા. ખાલી 50 રૂપિયા. શું વાત છે? ગમે એ લ્યો 50 રૂપિયા. પ્લાસ્ટિક છે કે કાચ ઉપર આવશે? જો આ 50 રૂપિયામાં મળશે ચશ્મા. ગમે એ લ્યો. જો ભાવ છે. માલ ફ્રેશ ફૂડ હોય. રેગ્યુલર આવો છો તમે દર રવિવારે? દર રવિવારે માર્કેટમાં ખાલી એમ. જો આ ભાઈ છે બેકરીનો માલ વેચે છે. ફ્રેશ માલ મળી જશે. જો રવિવારી માર્કેટના ગેટની બિલકુલ નજીક, મતલબ કે ગેટમાં ગળતા જ આવશે. જો આ બધી બેકરીની વસ્તુ વેચે છે. મસ્ત જોક મારા રે. યા હાથ રે હલકટ હાથ. પિંકના 200 રૂપિયા છે. નવો માલ હોય એકદમ નવો માલ. 500 રૂપિયામાં 3, 200 રૂપિયામાં શર્ટ ને 200માં પેન્ટ. જો આ કલેક્શન છે બહુ જબરદસ્ત છે. જો નવો માલ છે. ગમે એ લ્યો. જોવો જો નવો માલ છે. જો દુકાનમાં મળે છે 400-500 રૂપિયા. ખાસ મુલાકાત લેજો. આ નવો માલ છે. જો આ નવો માલ છે. આનો શું ભાવ છે? 1000 રૂપિયામાં 6. નવો માલ છે ને? ઓકે. જો આ છે બેગ છે ને એ નવો માલ છે. બજારમાં તમે દુકાનમાં લેવા જાવ તો 400-500 રૂપિયાનો શોટ આવે. પેસ્ટનો શું ભાવ છે બેન? 100 રૂપિયા 500 ના 3 જો આ બેન. દર રવિવાર આવે છે. મુલાકાત લેજો.
20 જ રૂપિયામાં કુર્તી જો આ સૌથી સસ્તી કુર્તી જો ટ્રાફિક જામ છે જો નવા જેવી જ કુર્તી પ્યોર ગમ જોઈ લ્યો 20 જોઈ લ્યો હા કરે છે ભાવ જો જોઈ લ્યો રૂપવા માંડા બધા જો ખાલી 20 જ રૂપિયામાં 20 રૂપિયામાં કાંઈ ના આવે જ્યાં 20 રૂપિયામાં કુર્તી મળે છે જો જાકીટ મળે છે જો આ જાકીટ છે નવા જેવા જ એમ નવા તો ન મળે અહીંયા પણ નવા જેવા જ જોઈ લ્યો જાકીટ નું કલેક્શન છે રેન્જ આપણે ભાવ પૂછીએ શું ભાવ કીએ છે અશ્વિન ચૌહાણ चेक करना पड़ेगा શું ભાવ જાનો અશ્વિનભાઈ 750 બજારમાં લેવા જાવ અશ્વિનભાઈ છે हमारा भी एक यूट्यूब चैनल है, ठीक है। इसलिए हमने यहाँ पे फ्री रखा है पब्लिक के लिए कि पब्लिक पहचाने। और उसमें ऐसा है कि आपके माध्यम से अगर कोई हमें सपोर्ट कर सके तो अच्छा है, क्योंकि इससे आगे भी हम खाने में और आगे कुछ करने वाले हैं पब्लिक के लिए। खाने में अभी है चना मसाला, हाँ हेल्दी है, कोई ऐसा स्ट्रीट फूड नहीं है, हेल्दी हमने बनाया है, फिर हमने दिया है सबको, ठीक है। हाँ और ये फ्री, हम यहाँ से ये पोरबंदर से। हाँ मेरा नाम है जयेश और अपने YouTube चैनल का नाम है जयेश BS ब्लॉग। एक बार મુલાકાત થઈ ગઈ જબરદસ્ત કામ થયું મોટું કામ આ છે આપણે અહીંયા જો આ બ્લોગર છે તો એમાં આપણે ભેગા થઈ ગયા ને જો શું ભાવ વેચો છો તમે? ફ્રી ઓફ છે? ઓહો અરે વાહ એકદમ ફ્રી છે જો આજે કોઈ ચાન્સ નહીં। શું વાત છે, આ લોકોને છે ને 200 સબસ્ક્રાઈબર પૂરા થયા છે એની ખુશીમાં છે ને જો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તે છતાંય આવું કામ નથી કરી શક્યા। આની 200 સબસ્ક્રાઈબરમાં જબરદસ્ત સ્ટોલ લગાવ્યું છે, તમે જોવા આપણા નગરી છે નાસ્તો કરવાની પૈસા લઈ લે નાસ્તો। આમ ભાઈને મળીને આપણે બહુ સારું લાગ્યું, કારણ કે 200 સબસ્ક્રાઈબરની અંદરમાં આટલું બધું જો કરી શકતા હોય તો પછી અમારા જવાને 3100 સબસ્ક્રાઈબર કરી અને નિરાતે બેસી ગયા, અમે કાંઈ કહ્યું નથી। શું કે તમારું પોરબંદર થી જાઓ કે બહાર થી? પોરબંદર થી। શું વાત છે, ખોલો કઈક દેખાય તો ખરી શું વાત છે? તમે હિન્દી બ્લોગર છો કે ગુજરાતીમાં બનતા હોય ને આપણે ગુજરાતના તો આ છે આપણા જો બ્લોગર ગયા અને એ લોકો છે ને હિન્દીમાં બનાવે છે, હું તો ગુજરાતીમાં જ બનાવું છું।
और हिंदी से क्या होता है, वो बाहर की पब्लिक देखने आती है ना, इसलिए આપણે લોકલ લેંગ્વેજ હો ગુજરાતી કારણ આપણે પછી બાવા હિન્દી બોલાય જાય. कौन है ये लोग, कहाँ से आते हैं ये?